વિક્રમસિંહ નોંગુભા જાડેજા પુણાવા. ગોંડલ તાલુકાના પુણાવા ગામે સર્વે નંબર 106 અને સર્વે નંબર 203 પૈકીના માંડી અને ગૌચર લગી મોટા પાયે ખનીજ ચોરી થઈ છે અને એ ખનીજ ચોરીમાં નામદાર કલેક્ટર સાહેબ દ્વારા તપાસના આદેશ થયા છે. માપણી કરી દંડની કામગીરી વસૂલવાના અને પોલીસ કાર્યવાહી કરવાના કલેક્ટર સાહેબ દ્વારા આદેશ થયા છે. એના ભાગરૂપે માપણી એટલે જેને કહેવાય કે એક સેમ્પલ થોડુંક અમથું માપ્યું છે, હજી વિસ્તૃત પ્રમાણમાં માપણી બાકી ભુણાવાની. એ માપણી જે થઈ એ ખાણ ખનીજ અધિકારીએ એમાં રકમ નક્કી કરી અને ગુનો દાખલ કરવા ફરિયાદ દાખલ કરી. એ ફરિયાદના આધારે એફઆઈઆર થઈ. ફરિયાદ દાખલ કરી 10 તારીખે. 18 દિવસ બાદ પોલીસે તપાસ કરી અને એફઆઈઆર નોંધી. એફઆઈઆર નોંધાયા બાદ આરોપી નંબર 1 કે જેઓ જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે, કારોબારીના ચેરમેન રહી ચૂક્યા છે, એનું આરોપી નંબર 1 ક્રમ નંબર 1 ઉપર એફઆઈઆરમાં નામ છે કે જે 2 નું નામ છે એ તાલુકા પંચાયતના કારોબારીના ભૂતપૂર્વ ચેરમેન છે. આરોપી નંબર 2 સિદ્ધરાજસિંહ નીરુભા જાડેજા એ સહિત 6 શખ્સોના નામ છે. એમાં હજી વધુ પુરાવા તપાસ કરી વધુ આરોપીઓ છેલ્લી 2 ટર્મની ગ્રામ પંચાયતો સંડોવા છે. 2 ગ્રામ પંચાયતના સત્તાધીશો અધિકારી એ સંડોવા છે અને બહુ લાંબુ લિસ્ટ બનશે. બહુ જબરું અકલ્પિત આંકડો બહાર આવશે ખનીજ ચોરીનો. વધારામાં અત્યારે એક આશ્ચર્યની વાત એ છે કે સહદેવસિંહ જાડેજા કે જેઓ કારોબારીના ચેરમેન રહી ગયા છે, એ સહદેવસિંહે એના શાસનમાં પોતે જિલ્લા પંચાયતના ચાલુ સભ્ય હતા ત્યારે એક કોલસાના કારોબારીમાં એના હાથ કાળા થયા અને એક એફઆઈઆરમાં નામ ખુલ્યું. એમાં એના આગોતરા મૂક્યા, આગોતરા ન મળ્યા. સેશન કોર્ટમાંથી 420 જેવી કલમમાં જામીન મુક્ત છે. એવો આરોપી હાલમાં પરમ દિવસ ગોંડલની માર્કેટ યાર્ડ ખાતે એક સેજ પ્રક્રિયામાં એમના પત્ની માટે એક સેજ પ્રક્રિયામાં હાજર રહી અને સેવાળાની સીટમાં એને ટિકિટ માંગી. બહુ દુઃખ સાથે કહેવું પડે કે આ સહદેવસિંહ ભૂતકાળમાં વિધાનસભામાં ધારાસભાના દાવેદાર હતા. આ એટલા કૌભાંડને સત્તા હાટુથી કે સત્તા હોય તો એ સલામત રહે, ધંધા જાકુબના છે, એક ધંધો કાયદેસરનો છે નહીં, એટલા માટે સત્તાના પડખે બેવા હાટુથી તાલુકા પંચાયતની ટિકિટ માંગી છે. એની એમના પત્ની માટે. એમના પત્ની એટલે લાખો કરોડો રૂપિયાનો 3 વર્ષથી ભ્રષ્ટાચાર સાબિત થયો ગ્રામ પંચાયતના સરપંચમાં કે જેને એક મલ્ટીમીડિયા કંપનીએ બેસ્ટ વિલેજનો એવોર્ડ આપ્યો છે. પણ ત્યાં તપાસ અહેવાલ મીડિયા કહે તો મીડિયા અમે રજૂ કરવું કે તાલુકા પંચાયતનો તપાસ અહેવાલમાં ભ્રષ્ટાચાર સાબિત થયો. 11 દિવસ ઉપવાસ આંદોલન કર્યા પછી સીટની રચના થઈ છે. એનો તપાસ અહેવાલ તો જો અને હજી ત્યાં ટિકિટ જોઈશ અને હજી ત્યાં ટિકિટ હાટું જાય. દુઃખની વાત એ છે. અને છતાંય ભાજપને આવા શેબડાની સીટ ઉપર જો આવા ઉમેદવારની જરૂર હોય છે તો એની સામે મારા મહિલા અનામત છે તો એની સામે મારા પરિવારના કોઈ પણ મહિલા એક અપક્ષ ઉમેદવારી કરશે. એફઆઈઆર સિવાય કોઈ મારું નિવેદન એ નોંધવામાં આવ્યું નથી, પણ મેં મારા સોગંદનામાથી મારી નિવેદનની સંપૂર્ણ વિગત વિશેષ નિવેદન મેં રજૂ રાખ્યું છે. અને મને રાજકોટના જાંબાજ અધિકારી આઈપીએસ ગુર્જર સાહેબ, એસપી સાહેબ ખૂબ સારા અધિકારી છે, પ્રામાણિક છે. એ જ રીતે જેના નામથી ગુનેગારો ગામ મૂકી દે એવા રાય સાહેબ ઉપર મને વિશ્વાસ છે કે 2 અધિકારીઓ મારી ફરિયાદને ન્યાય અપાવશે. 4 વર્ષની ફરિયાદ છે, 4 વર્ષની, પણ સત્તાની બગલમાં બેઠા હતા. જેવી મુદત પૂરી થઈ ભેગી એફઆઈઆર થઈ. એની ટર્મ પૂરી થઈ એટલે તરત જ એફઆઈઆર થઈ છે. અને તરફડિયા માટલાની જેમ સત્તા વગરનો તરફડિયા ખાઈને બીજો પાછો સત્તા બેવાનો મારા ધ્યાનમાં નથી.